સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રામાં 7 ક્લબના સભ્યોએ સ્વિમિંગ પૂલમાં યોગ કરીને યોગ દિવસની કરી ઉજવણી। સ્વિમિંગ પૂલના કોચિંગ ક્લાસીસમાં રોજ સવારે 10 મિનિટ માટે યોગની તાલીમ આપવામાં આવે છે। કોચ દ્વારા પાણીમાં યોગાના વિવિધ આસન કરાવવામાં આવે છે। સ્વિમિંગ કરવા આવતા ભાઈઓ અને બાળકોએ ઉત્સાહપૂર્વક યોગ કરીને યોગ દિવસની કરી હતી ઉજવણી। આજરોજ જ્યારે સમગ્ર વિશ્વ અને દેશમાં યોગ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે, ત્યારે સરકાર દ્વારા યોજાયેલ યોગના કાર્યક્રમમાં ભારે ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે। ત્યારે લોકો કંઈક ને કંઈક અલગ રીતે યોગ કરીને યોગ દિવસની ઉજવણી કરી રહ્યા છે। જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રામાં હળવદ રોડ ઉપર આવેલા સ્વિમિંગ પૂલમાં 7 ક્લબના 40 જેટલા સભ્યો દ્વારા પાણીમાં વિવિધ યોગના આસનો કરીને આ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। પાણીમાં યોગ કરનાર ધ્રાંગધ્રા શહેરના 7 ક્લબમાં સ્વિમિંગ કોચિંગ આપતા જયદેવસિંહ ઝાલા તેમજ દિલીપસિંહ ભટ્ટી દ્વારા યોગ કરાવવામાં આવ્યા હતા। પાણીના તરવૈયાઓને સાથે રાખીને 7 ક્લબ દ્વારા આજરોજ પાણીમાં યોગા કરીને વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। ત્યારે યોગ કરનાર લોકોએ પણ યોગથી શરીરને થતા ફાયદાઓ વિશે પણ માહિતી આપી હતી। સ્વિમિંગ પૂલ પણ એક યોગ છે અને યોગ કરવાથી આપણું શરીર ફિટ રહે છે તેમજ યોગથી રોગ દૂર થાય છે। તેમાં પણ પાણીની અંદર રહીને યોગાના વિવિધ આસનો કરીને આપણે આપણું શરીર ફિટ રાખીને નિરોગી રહી શકીએ છીએ। મારું નામ ભૂપેન્દ્રભાઈ કાંતિલાલ પૂજારા, ધ્રાંગધ્રા, ઉંમર વર્ષ 67। જે આ સ્વિમિંગ પૂલમાં જે અમે યોગા કર્યા ત્યારે આને એમ લાગ્યું કે જે આ વર્ષોથી સ્વિમિંગ પૂલની જે ધ્રાંગધ્રામાં જરૂર હતી એ આજે સાહેબોએ જે ભટ્ટી સાહેબે જે ચાલુ કર્યું છે એનાથી દરેકની તંદુરસ્તી સારી રહે। નાના બાળકો, બાલિકાઓ, મોટાથી માંડીને મોટામાં મોટા મારા જેવા 67 વર્ષના આ ઉંમરે પણ તરવાનું શીખીને જે બોડી હેલ્થ કરી છે એનાથી આ સ્વિમિંગ પૂલને ઘણો ફાયદો થયો છે। અને મારું તો સમગ્ર જેમ સાહેબે કીધું કે સમગ્ર ગુજરાત ભારતમાં ગામો ગામ સરકાર જો આવા સ્વિમિંગ પૂલ ચાલુ કરે તો જેથી દરેકની બોડી અને હેલ્થ સારું રહે અને જીવન પણ તંદુરસ્તમય રહે ને લાંબુ આયુષ્ય રહે। હું દિલીપસિંહ ભટ્ટી, ક્લબ 7 ધ્રાંગધ્રા, મારા તમામ સ્વિમર્સની સાથે આજે યોગા કરેલ છે। આજે વિશ્વ યોગા દિવસ છે અને વિશ્વ યોગા દિવસ નિમિત્તે અમે સૌએ વિવિધ પ્રકારના યોગા કરેલ છે અને આ યોગા કરવાથી દરેકનું સ્વાસ્થ્ય તથા તંદુરસ્તી સારી રહે છે। અને મારું તો મંતવ્ય છે કે ગુજરાતના જ નહીં પરંતુ સમગ્ર ભારતના તમામ તાલુકાઓમાં એક સ્વિમિંગ પૂલ સરકારશ્રી તરફથી બનાવવામાં આવે અને તમામ નાગરિકો પોતાના તંદુરસ્તી અને સ્વાસ્થ્ય માટે આનો લાભ લે અને એનો લાભ મળે એવું કરવા સરકારશ્રીને નમ્ર વિનંતી છે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।